આ છોકરા મોબાઈલ જોઈ જોઈને જો આ તકલીફ થાય. નમસ્કાર વડીલ, એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. તમે આ વિડીયોની આગળ એક નાનકડી વિડીયો ક્લિપ જોઈ મિત્રો. એ તમે પૂરો વિડીયો જોશો ને તો તમે તમારા નાનકડા છોકરાઓને કોઈ દિવસ ભૂલથી પણ મોબાઈલ નહીં આપશો. હવે મિત્રો તમે જે આ છોકરો જુઓ છો, આ છોકરો વધારે પડતા મોબાઈલ વાપરતો હતો અને મોબાઈલ વાપરવાથી આ છોકરાને ગંભીર બીમારી થઈ છે. તમે આ છોકરાને જોઈ શકો છો, છોકરાનું જે માથું છે માથું એક તરફ ઝૂકી ગયો છે અને એ છોકરાના માતા પિતા એને ડોક્ટર પાસે લઈ ગયા હતા. ડોક્ટરે મિત્રો એવું કીધું કે હવે એનું કોઈ ઈલાજ નથી, કેમ કે એના માતા પિતાએ છોકરાને નાનપણથી મોબાઈલ આપ્યા હતા અને મોબાઈલને એક તરફ રાખીને આ છોકરો મોબાઈલ જોતો હતો. એના લીધે આ છોકરાનું માથું એક તરફ ઝૂકી ગયું છે ને જે ગળાની નસું હતી એ નસું એક તરફ થઈ ગયું છે. જો મિત્રો તમે તમારા છોકરાને મોબાઈલ આપો છો તો મોબાઈલ આપવાનું આજથી બંધ કરી દેજો. ને ઘણા માતા પિતા તો મિત્રો એવા હોય કે છોકરો મોબાઈલમાં ગેમ રમતો હોય તો માતા પિતા એવું કહેતા હોય કે જો તો આપણો છોકરો કેટલો હોશિયાર છે, આપણે ખબર નથી પડતી ને એટલે આપણા છોકરાને મોબાઈલમાં ખબર પડે છે. તો હોશિયારી પૂછી ના તમારા છોકરાને તમે મોબાઈલ આપો છો ને મોબાઈલ એને ગંભીર બીમારી થઈ શકે છે. તો મિત્રો હું તમને આ છોકરાનો પૂરો વિડીયો બતાવું છું, તમે આ વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો જોયા પછી જે માતા પિતા એવા છે કે એના છોકરાઓને મોબાઈલ વાપરવા માટે આપે છે એને આ વિડીયો અવશ્ય શેર કરજો. એને પણ ખબર પડે કે છોકરાઓને નાની ઉંમરમાં મોબાઈલ ન અપાય, એને ગંભીર બીમારી થઈ શકે છે. તો મિત્રો તમે આ વિડીયોને મને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમે આ વિડીયો જોવા છોકરાનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો ભાઈ આ છોકરા મોબાઈલ જોઈ જોઈને જો આ તકલીફ થાય. અત્યારે રંગાણી સાહેબ હાર્ડવેરની ત્યાં લઈને આવ્યા છોકરાને. 2 થી 3 કલાક મોબાઈલ યુઝ કરવાનો. જો આ બહુ મોબાઈલ દેવો નહીં યુઝ કરવા છોકરાઓને. જો મિત્રો તમે જે આગળ વિડીયો જોયો એ છોકરાને મોબાઈલ જોવાથી ખતરનાક બીમારી થઈ છે. યુટ્યુબની પોલિસી પ્રમાણે આપણે એ વિડીયો પૂરો બતાવી નથી શકતા, કેમ કે યુટ્યુબને અમુક નિયમ હોય છે મિત્રો. તો મિત્રો જો તમારા છોકરાની ઉંમર 15 થી 16 વર્ષ છે તો એને મોબાઈલ આપજો. બાકી તમારા છોકરાની ઉંમર 8, 9 અથવા 5 વર્ષ છે તો એને મોબાઈલ આપવાનું ટાળજો.